આજે જેનીને લાણી આપવાના છે એ બધાને દશેરાની શુભકામના। અને આજે રાવણ દહન થતું હોય દર વખતે જઈએ છીએ, આમાંય છે ને હમણાં વરસાદ પડ્યો સારો એવો, એટલે ખબર નહીં હવે ત્યાં કેવી પરિસ્થિતિ હશે। જેને જણિયા ચોળી પહેરાવી પણ બારે છે ને મસ્ત વરસાદ આવે છે। જો લાણી લઈ લીધી છે કેવિન મોટું તો બતાય, કેવિને લાણી લીધી મોટું નથી બતાવ્યું। કલર તો કે બધાને અલગ અલગ છે, એટલે કોને કેવો કલર આવશે કંઈ ખબર નથી। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો। આજ તો છેક રાત્રે વિડીયોની શરૂઆત થઈ છે, કેમ કે આજે મારે છે ને કેવિનભાઈ મને લેપટોપે બેસાડી દીધી એની પપ્પાએ, કે ના શીખ જ તે, કેમ કે ટાઈમ જ નથી રહેતો મારે શીખવાનો। તો આજ તો બેસાડી દીધી, તો બપોરની બેઠી હતી, આવડી ગયું થોડું શીખતી જઈશ એટલે આવડતું જશે। તો એમાં જ હતી બપોરની, એટલે વિડીયો શૂટ થયો જ નહોતો અને અત્યારે શરૂઆત કરી છે। આજે જેનીને લાણી આપવાના છે, તો આજે ગરબા રમવા જવાનું છે। અને આજે દશેરા છે, તો એ તો કહેવાનું જ નહીં, બધાને દશેરાની શુભકામના। અને આજે રાવણ દહન થતું હોય દર વખતે જઈએ છીએ, પણ આજે તો નહીં જવાય, કેમ કે જેનીને ગરબામાં જવાનું છે 9 વાગે, અને ત્યાં તો પછી એટલી બધી ભીડ હોય કે 9 વાગે તો પાછા ઘરે પહોંચી જ ન શકવી, એટલે આજે નહીં જઈએ। અને આમાંય છે ને હમણાં વરસાદ પડ્યો સારો એવો, એટલે ખબર નહીં હવે ત્યાં કેવી પરિસ્થિતિ હશે કે નહીં ચાલુ, કાંઈ ખબર નથી। તો બસ હવે અત્યારે રસોઈ કરું છું। રસોઈમાં તો વઘારેલા ભાત અને મંચાવ સૂપ બનાવું છું, કેમ કે થોડુંક શરદી ખાંસી જેવું છે, તો ગરમ સૂપ પી તો સારું બધાને, એટલે સૂપ બનાવું થોડોક, અને ભાત ફટાફટ જમી અને પછી જઈએ ગરબા 2-3 રમવાના છે, અને પછી લાણી આપશે અને પછી ઘરે। આજે છેલ્લો દિવસ છે, થાકી એની કરતાં તો હું થાકી ગઈ, કેમ કે ઘરનું કામ હોય, પાછી એને લઈને જાઉં આવું, વિડીયોનું કામ હોય, એટલે બહુ જ થાક લાગ્યો છે। અને હવે બસ આજે પત્યું ને એટલે કાલથી હું ઘર સાફ કરવાનું ચાલુ કરવાની છું, એટલે દોડાદોડી જ રહેવાની છે જ્યાં સુધી દિવાળી ન આવે ને ત્યાં સુધી। હાલો ફટાફટ રસોઈ કરવું અને પછી બેસી જાય જમવા, અને પછી એને તૈયાર કરવું। આજ તો પાછા ચણિયાચોળી એને પહેરવાના છે, એ લોકોને ફોટો પાડવાના છે, ગ્રુપ ફોટો, એટલે ચણિયાચોળી પહેરવાની છે પાછી। ચાલો પહેલાં આપણે બધું રસોઈને જમવાનું ને પતાવી દઈએ, પછી એને તૈયાર કરું। હાલો જમવાનું તૈયાર થઈ ગયું, ફટાફટ વઘારેલા ભાત બનાવ્યા અને મંચાવ સૂપ, છાસઈ છે, ઇન્ડિયન પ્લસ ચાઇનીઝ નું કોમ્બિનેશન બધું મિક્સ કરશું। ચાલો તૈયાર થઈ ગયા છે, જેને જણિયાચોળી પહેરાવી પણ બારે છે ને મસ્ત વરસાદ આવે છે, જો ચાલુ જ છે વરસાદ, પણ તોય કહે છે કે ના કે આવવાનું જ છે, મેસેજ નથી આવ્યો કે નહીં આવવાનું, અને લાણી આપવાની છે અને બીજું ઓલું સિલેક્શન કરવાનું છે, એટલે જવું જ પડશે। જો આવી તૈયાર થઈ છે, પેરોટ ગ્રીન પહેરવાના હતા ને ત્યારે આ પહેરવાના હતા, પણ ત્યાર પાછા બીજા પહેર્યા કા। હાલો જઈશું હવે, ટાઈમ થઈ ગયો છે, 9 વાગ્યાનો ટાઈમ છે, 9 વાગી ગયા। ચાલો આ વર્ષે થયા છે, હવે આવતા વર્ષે ત્યાં થશે નહીં। ચાલો હવે આવી ગયા, જોઈએ કોનો સિલેક્શન થાય છે। ભૂલથી છે ને બી ગ્રુપમાં નાખી દે, આ તો હું પાછળ દોડી ગઈ ધીરે ધીરે એ ગ્રુપમાં નાખવાનું છે। હમણાં ગરબા રમાડશે પછી ખબર પડે, થોડીક વાર રાત રમાડવાના છે, એટલે એની બધી તૈયારી કરી છે।
જગ્યા કરી થોડીક ઉપર જો આ રીતે છાપરા નાખેલા છે એટલે વાંધો નહીં આવે. વરસાદ તો ચાલુ છે તોય એક રાત રમવાની છે ખાલી, પછી લાડી આપી દઈશું. જો લાણી લઈ લીધી છે કેવિન. કેવિન મોટું તો બતાય. કેવિને લાણી લીધી, મોટું નથી બતાય. આવી ગયો લાણી લઈ લીધી. આવે વરસાદ આવે છે જો. હાલો કરે ગરબામાંથી આવતા રહ્યા, થોડાક ગરબા રમાડ્યા હતા, પણ અમને બધાને અંદર બેસાડ્યા હતા અને એ લોકોને બારે રમાડ્યા. એટલે કાંઈ વિડીયો શૂટ કર્યો નહીં અને લાણી લઈને આવ્યા. લાણીમાં શું આપ્યું એ તો ત્યાં તો ફોટો પાડ્યો ત્યારે બતાવ્યું, પણ એ ફોટો પાડવા માટે જ હતી, ત્યાં રાખ્યું હતું નહીં અને પેકિંગમાં આપ્યું છે. તો હવે અંદર આપણે કેવા કલરનું આવ્યું છે ને એ ખબર નથી, ખોલવી એટલે ખબર પડશે કે આપણે કેવો કલર આવ્યો છે. અને પીઝા ખવડાવ્યા નાસ્તામાં અત્યારે. ચાલો છે એની ખોલે છે પેકિંગ, જોઈએ કેવું નીકળે છે. એવો ખુશ થઈ ગઈ છે, લાગે ને. કલર તો કે બધાને અલગ અલગ છે, એટલે કોને કેવો કલર આવશે કંઈ ખબર નથી. એવો જ છે આપણે ત્યાં તો એવો જ છે. હા, એમ કરતા થોડો કલર જો તો કેવીન કાઢ દો. બોક્સ ઊંધું ખોલ્યું હોય ને, ત્યાં તો એવો જ કલર આવ્યો છે, તે થોડોક અલગ છે. થોડો કલર છે. કઈ કંપનીનો છે? સેમસોનાઇટ. સેમસોનાઇટ મસ્ત છે. આ તો તારું માપનું આવી ગયું ને. હવે તારા કપડા એમાં જ પેકિંગ કરશું આપણે. સરસ છે જો. કેમેલિયન. લોક સારું છે જો. વોરંટી છે. એમાં આપ્યું હશે ને અંદર બિલ કાંઈ છે. નુકસાની કેવું હોય ને તો ચેન્જ કરી દે, પણ કલર ચેન્જ નહીં કરી દે. જો આનું લોક કેવું છે, પ્રેસ કરવાને એટલે ખુલે હે ને. નંબર સાચા હોય તો જ. આ તારા એકના કપડાં સમાયામાં મને મૂકવા દેજો એમાં હો ને. સરસ છે. સારું છે. બધું ભેગું નહોતી જાય. ઊંધી ખોલી છે ને, એ ભાગ નીચે આવે, આ ઉપર આવે. ચોકલેટ આવી જો આમાં. તો ખાઈ જા. કેટલી બધી છે જો. ખાઈ જા ખાઈ જા. ના, ચાનો પાવડર છે. ચાલો મેકઅપ તો કાઢો હાલો. ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. હવે તો નવરાત્રિનું કામ પૂરું થયું. 1.25 મહિનાથી હતા આમ નામ વા. આજ તો વરસાદ હતો ચાલુ, તોય પછી લાણી આપવાનું ને આ બધું કામ પતાવી જ દીધું. પછી કાલે વરસાદ હોય તો કોને ખબર, એટલે આજ પતી ગયું તો સારું કર્યું. ત્યાં મોટો હોલ છે એટલે વાંધો ન આવે કે વરસાદમાં પલળવાનું ન થાય. ચલો બાય, ગુડ નાઇટ.